જીવનની આ સહજ વેળાએ આપણને આમના જેવા આશીર્વાદ મળે એ જ બહુ નસીબદાર વ્યક્તિને મળે. અનિતાબેન તન્ના બી ઘણા બધા સાદા અને સરળ છે, જે ઓળખતા હશે અને કંઈ કહેવાનો પરિચય નથી. અને એમના સાથી રમેશભાઈ તન્ના પણ ખૂબ જ સહભાગી થાય એવા છે, એટલે બહુ વધારે મારે તો બોલાય એવું કશું છે નહીં એમાં. પણ ઘણું બધું સારું એ લોકો કામ કરી રહ્યા છે અને તમે ખરેખર અહીંયા મને મોકો આપ્યો એ બદલ બહુ જ દિલથી તમારું એ ગુજારું છું. હવે હું મારી વાત કરું તો મારી માતા કુસુમબેન પટવા અને પિતા રમેશચંદ્ર પટવાની હું જૈન કુળમાં જન્મેલી પ્રથમ સંતાન છું, જે ઘરની બહાર પણ નાકે એકલી જતી ન હતી અને હવે આઉટ ઓફ ઇન્ડિયા એકલી જતી થઈ ગઈ છે. સમય અને પરિસ્થિતિએ મને રડતા રડતા પણ ઘણું બધું શીખવાડી દીધું છે. મેં 2006માં INIFDમાંથી ફેશન ડિઝાઇનરનો કોર્સ કર્યો. હું અમદાવાદમાં કાશ્ય ક્રિએશન નામની ફર્મ ચલાવતી હતી. 2015માં મારા મિસ્ટરને જોબ માટે આફ્રિકા જવાનું થયું, પણ મારા છોકરાઓ અહીંયા જ હતા એટલે હું અહીંયા હતી. પછી આવતી જતી થઈ. ફર્સ્ટ ટાઈમ જ જવાનું જ્યારે થયું ત્યારે એવું થયું કે એકાદ ડોક્યુમેન્ટ ઓછું હતું તો એરપોર્ટથી પાછા આવવું પડ્યું ફર્સ્ટ ટાઈમમાં જ. એટલે એ વખત બહુ અઘરો હતો, પણ ધીમે ધીમે ફરીવાર આવતી જતી થઈ. એમ કરતાં કરતાં મેં કીધું એમ કે ભાઈ રડતા રડતા બધું શીખતી ગઈ અને અઘરું પણ બધે પહોંચતા થઈ ગયા. એક વાત કરું આફ્રિકાની, કે હું આફ્રિકામાં અત્યારે મલાવી દેશમાં રહું છું. એનું કેપિટલ છે. ત્યાં ખૂબ જ હરિયાળી છે, આબોહવા, એકદમ ચોખ્ખું આકાશ, એટલે કે ચોખ્ખું એટલું બધું કે તમને બપોરે 2 વાગે પણ ચંદ્ર છે ને આકાશમાં દેખાય, એટલું ચોખ્ખું વાતાવરણ હોય છે. તો ત્યાં લગભગ 1 માળથી કે 2 માળથી વધારે મકાનો જ નથી હોતા, એટલા ઓછા માળના મકાનો હોય છે. એટલે ત્યાં આગળ ઘણું બધું ક્લિયરિટી અને હવામાન ઘણું સરસ હોય છે. તો ત્યાં આગળ આપણે કારમાં જતા હોઈએ તો તમને આકાશમાં વાદળા તમને નીચે અડતા આપણને દેખાય ને એટલું બધું નીચે, એટલું સરસ સૌંદર્ય છે. પણ તમને બધાને બી ખબર હશે કે જ્યાં કુદરતી સૌંદર્ય હોય છે ત્યાં ઘણું બધું તમને ના મળે, કે જે આપણને અત્યારે ફેસિલિટીમાં જોઈએ છે. ત્યાં સૌથી વધારે મુશ્કેલી તો લાઇટ અને પાણી ગમે ત્યારે જતા રહે, અને જતા તો રહે પણ 24 કલાક કે 48 કલાક સુધી તમને મળે નહીં. અને એની અંદર તમારે તમારું બધું જ રસોઈથી માંડીને બધું જ તમારે સેટઅપ કરવું પડે. હવે મિસ્ટર તો સવારે આવી રીતે જોબ પર જતા રહે, બપોરે જમીને પાછા આવે એટલે જવાનું હોય લોકોને એવી રીતે. તો નવા દેશમાં નવા લોકો વચ્ચે રહેવું બહુ અઘરું પડે. પણ ધીમે ધીમે રાધાકૃષ્ણ મંદિર, સ્વામિનારાયણ ટેમ્પલ, એમ ધીમે ધીમે જઈએ, બધાની જોડે રિલેશન થતા ગયા. ઇન્ડિયન જોડે દોસ્તી થઈ ગઈ બધાની જોડે. તો આફ્રિકાના લોકલ પીપલની વાત કરું ને તો એ લોકો ઘણા મહેનતુ છે, પણ ત્યાં ગરીબી ઘણી બધી છે. તો સ્વાભાવિક છે કે સામાન્ય જીવન ત્યાં ઘણું અઘરું છે. ત્યાંના લોકોને કામ કરવા માટે બી આવવું પડે ને તો એ લોકો 15-15, 20-20 કિલોમીટર ચાલીને આવીને કામ કરે છે. એટલી બધી ત્યાં ગરીબી છે. હવે ત્યાં ગરીબીના લીધે સ્વાભાવિક છે કે ચોરી, લૂંટફાટ, કિડનેપ, મર્ડર જેવા ઘણું બધું ત્યાં બનાવ બને છે. એટલે ત્યાં રહેવું બહુ મુશ્કેલી ભર્યું છે. પણ જેમ અહીંયાની જેમ આપણે ગમે ત્યારે નીકળી પડીએ, એમ કે ગમે ત્યારે એક્ટિવા લઈને કે ગાડી લઈને, એવું ત્યાં નથી નીકળાતું. અને રાતે બિલકુલ નહીં. લિલોંગવે કેપિટલ જેવું શહેર છે ને તો પણ ત્યાં આગળ થિયેટર જેવી બી એક વસ્તુ નથી, કશું જેમ તમારું ક્યાંય તમે અહીંયાનું જે જીવન ગણો ને ત્યાં એ બંનેમાં બહુ ડિફરન્સ છે. આપણા માટે લોકલ ટ્રાન્સપોર્ટ પણ નથી. આપણે જવું હોય તો તમારી ગાડીમાં કે તમે એવી રીતે તમે ક્યાંય મૂવ થઈ શકો એમ. તો ત્યાં ગેસ પણ બહુ જ મોંઘો હોવાથી ત્યાં આગળ કોઈ ગેસ ના વાપરે. ને લાઇટ ને પાણીની મેં જેમ વાત કરી એમ ત્યાં જતા રહેતા હોય તો તમારે જે સગડી આપણે કહેતા હતા પહેલાં, એ લોકો ભાવડો કે એમની એમાં, એના પર જ તમારે બધું કામ ચલાવવું પડે. એટલે તમે જો અહીંયા આટલું બધું, જેમ કે કાશ્ય ક્રિએશન ફર્મ કીધી મેં તમને, મારી નીચે ઘણા બધા બહેનો અને બધા કામ કરતા હતા, અને ત્યાં જઈને આખું તમારે ઘરમાં બેસી રહેવું પડે, એકદમ જેલ જેવું વાતાવરણ થઈ જાય. અને એમાં પણ તમારે આવી રીતે સગડી પર તમારે રાંધતા શીખવું પડે. એ ઘણું બધું અઘરું હતું, પણ કંઈ નહીં, લાઈફનો એક પાર્ટ હતો અને ખરેખર એક મજા બી હતી. ઘણી બધી ચેલેન્જોમાં આપણને ઘણું બધું શીખવા મળે છે, અને એ ચેલેન્જ આપણે જો હસતા હસતા લઈએ ને તો
એમાં આપણે ઘણા બધા આગળ નીકળી શકીએ છીએ. તો આ બધાની જોડે અને ત્યાં આગળ છે ને મેડ આવે આપણા ઘરે, તો એ મેડ બી કેવું કે તેની લેંગ્વેજ ચીચેવા છે, તો એ લોકોને થોડી ચીચેવા આવડતું હોય, આપણને આવડતું ના હોય, અને ઇંગ્લિશ પણ એમને થોડું આવડતું ના આવડતું. એટલે ચીચેવા અને ઇંગ્લિશ એવા થોડા ઘણા વર્ડ શોધી અને આપણે બધું મિક્સ કરી અને આપણું હિન્દી ને ગુજરાતી જે કરો એ બધું મિક્સ કરીને એ લોકોની જોડે આપણે કામ કરવું પડે. એટલે ઘણીવાર તો આપણે કહીએ કંઈ ને કરે કંઈ, પણ નહીં પછી આપણે પેલું ડમ સેરાસ રમીએ ને પેલું કેપ્ટન સાઈન બદલ રમીએ, એવું કરીને આપણે કામ ચલાવીએ. પણ તો એ ચાલી જાય છે, બહુ વાંધો નથી આવતો. શરૂઆતમાં હું ત્યાં ગઈ ત્યારે બહુ રડતી, કારણ કે આટલું બધું અહીંયા આપણે એક્ટિવ રહીએ, બિઝી રહીએ, ને ત્યાં જઈને તમને એકદમ ખરેખર જેલ જેવો જ અહેસાસ થાય. થોડું અઘરું હતું, પણ પછી મેં ધીમે ધીમે વિચાર્યું કે હું જો આવી રીતે જ રહીશ તો હું પણ ટેન્શનમાં રહીશ, મારા મિસ્ટર બી રહેશે ટેન્શનમાં. એના કરતાં પછી ક્યાંક આપણને જે આપણો શોખ હોય એમાં આપણે કામ કરીએ. પછી કોરોના વખતે મેં ઘણું બધું ઓનલાઈન શરૂ થઈ ગયું હતું, એટલે યોગા, એક્યુપ્રેશર, નિદ્રા ધ્યાન, મેડિટેશન, એવું ઘણા બધા સ્ટડી કરી અને મેં મારું જે પણ કંઈ ડાઉન થતું હતું એને મેં અપ કરવાનો પ્રયાસ કર્યો. અને જોડે જોડે હું જે પણ કંઈ કરતી એ ત્યાંની જે મારી આજુબાજુમાં બધા રહેતા એ લોકોને યોગા, મેડિટેશન કે એવું કંઈ પણ જોડે જોડે બધું કરીને શીખવાડતી, કે જેથી કરીને મારો પણ ટાઈમ પાસ થાય અને આપણે સારી જગ્યાએ આપણો ટાઈમ પાસ કરીએ. અને મને બી ગાર્ડનિંગ જેવો ને એવો બધો ઘણો શોખ હતો, કે જે શોખ મેં ઇન્ડિયામાં પૂરા નહોતા કર્યા એ બધા જ શોખ મેં આફ્રિકામાં જઈને પૂરા કર્યા. અને પાછળ મારા મિસ્ટરનો પૂરેપૂરો સપોર્ટ, એ કે તું અહીંયા જોબ નથી કરવી, તારે તું જે શોખ તે પૂરા ઇન્ડિયામાં નથી કર્યા ને એ બધા શોખ તું અહીંયા પૂરા કર. એટલે એમનો ઘણો બધો સપોર્ટ રહ્યો મને. અને મારા બંને ચિલ્ડ્રન કેનેડામાં છે, પણ તોય એ લોકોનો બી હંમેશા સપોર્ટ રહેતો કે તું ગમે તે રીતે દરેક વસ્તુ જે પણ કહું એમાં કે આગળ વધ. મને સ્ટિચિંગ આવડતું, એટલે ત્યાંની જે બધી મેડ આવતી હોય ને એ લોકોને હું કટિંગ કરતાં શીખવાડું, સ્ટિચિંગ કરતાં થોડું થોડું શીખવાડું. ત્યાં આગળ હજી સુધી બી કોઈની પાસે આપણે જે પેલો સિલાઈ મશીન પાવરવાળા હોય ત્યાં પાવરવાળા બધા જાતે જ ચલાવે. એટલે એ લોકોને એટલી બધું જઈને કાં તો ત્યાં આગળ જઈને બધાની જોડે કારીગરો જોડે બેસું, આ લોકો કામ કરતા હોય જોડે, અને આ રીતે કામ કરું. ત્યાં આગળ ખાસ તો એક વસ્તુ કહેવી કે આપણે અહીંયા આગળ બધા અત્યારે આજની જે જોઈ રહ્યું છે એમાં બધા ફેસ્ટિવલ આપણે હવે ભૂલતા જઈએ છીએ. ઉત્તરાયણ કહો કે દિવાળી કહો, જેવી રજાઓ પડે અહીંયા એવા બધા જ બહાર, બરાબર ને, બધા જ બહાર જતા રહીએ છીએ. એ જ વસ્તુ બહારના બધા જ દેશોમાં, એકલા આફ્રિકાની વાત નથી કરતી, દરેક દેશમાં, કેનેડાની બી મેં જોઉં છું તો કે આપણા તહેવારો હોય છે ને તો એ લોકો બધા જ સાથે ભેગા મળીને ઉજવે છે. પ્રોપર હું મલાવીની વાત કરું, હું જ્યાં રહું છું લીલોંગવેમાં, ત્યાં નવરાત્રિ અને ગણપતિ જેવા બધા તહેવારો ખૂબ જ સારી રીતે ઉજવાય છે, કે જે મેં ક્યારેય ઇન્ડિયામાં નથી ઉજવ્યા. એટલા સરસ રીતે ઉજવાય છે. નવરાત્રિમાં ટોટલ 10 દિવસ બધા ભેગા થઈને તહેવાર ઉજવે છે. તો એ 10 દિવસ ત્યાં જમવાનું હોય પ્રસાદ, અને એ 10 દિવસ એ જેટલી જ કોમ્યુનિટી બધા રહીએ છે ને આપણા ઇન્ડિયન્સ, પણ જેટલા બી ઇન્ડિયન છે બધાને એવી રીતે બધા જાતે રસોઈ કરે છે. અને 800થી 1000 માણસ રોજ જમતું હોય છે. અને આ બધાની રસોઈ આ રીતે બધા એક આવી રીતે પાર્ટ પાડી અને બધા રસોઈ જાતે કરે છે. આજની તારીખમાં પણ ગણપતિમાં બી 5 દિવસ પ્રોગ્રામ હોય છે, ત્યારે પણ બધા ભેગા થઈ અને આવી રીતે રસોઈ કરે અને બધા જાતે જમે. ત્યાં આગળ તહેવાર બહુ જ સારી રીતે ઉજવાય છે. અને જે ખરેખર આપણી હિન્દુ સંસ્કૃતિની જડ છે, કે તમે આજની પછીની જનરેશનને કશું આપશો તો તમે એ આ થ્રુ જ આપી શકશો. આપણે ત્યાં મને એવું લાગે છે ઇન્ડિયામાં ઘણું બધું ઘટતું ગયું છે, અને બહારના દેશોમાં એ લોકોએ ઘણું બધું અપનાવી લીધું છે, અને બધા સરસ રીતે. અને ખરેખર મને બી ત્યાં જઈને આમ નવરાત્રિ હવે હોય છે ને, તો હું નવરાત્રિમાં જો અહીંયા આવું છું ને તો હવે મને નથી ગમતું. મને હવે નવરાત્રિ ત્યાં જ ગમે છે, કારણ કે ત્યાં એટલું સરસ રીતે, ખરેખર એટલું સરસ રીતે આયોજન કરેલું હોય છે. બધા એક જ જગ્યાએ અને એક જ રસોડે બધા આટલું જમતા હોય, અને એ પણ આટલા બધા એફર્ટ્સ લગાવીને બધા જ પ્રસંગો ઉજવતા હોય, તો એ ખરેખર ખૂબ જ સરસ છે. અને એકલા એક એવા તહેવાર નથી ઉજવાતા. દિવાળી હોય છે તો એ લોકો અહીંયાની આપણા કલ્ચરલને, આપણી સંસ્કૃતિને એમની જનરેશન ભૂલી ના જાય એના માટે એ લોકો એટલા બધા પ્રયત્ન કરે છે
કે જેમ કે અત્યારે જ હાલમાં અત્યારે દિવાળી હતી, બેસતું વર્ષ હતું, એ દિવસે એ લોકોએ એવી થીમ રાખી હતી કે આપણા બધા જ સ્ટેટ વાઇઝ એ લોકોએ ફેશન શો જેવું રાખ્યું હતું, જેથી કરીને ત્યાંના જે છે એ લોકોને બધી ખબર પડે કે દરેક સ્ટેટ વાઇઝ બધાએ એ લોકોનો પોશાક, આપણે ખાવાનું જે કહીએ આપણે ફૂડ, આ તે બધું જ બતાવે એ રીતે. અને એ રીતે એના સોંગ આપણા કહીએ જેમ અલગ અલગ આપણા નૃત્ય કહીએ કે જે કહીએ એ રીતે આખું કરે છે. ગણપતિમાં બી એવી રીતે કલ્ચરલ પ્રોગ્રામ કરે છે કે જેથી કરીને આપણી સંસ્કૃતિ અને આપણા ઇન્ડિયાનું કશું ભૂલાય નહીં. અને ઉપરાંત એ લોકો ગણપતિમાં બી બધા અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામ કરે છે. મેં ફર્સ્ટ ટાઈમ ત્યાં આગળની 40 થી 50 અપ લેડીનો મેં ગણપતિમાં આપણો કોરિયોગ્રાફી કરી અને મેં આખો પ્રોગ્રામ કરાવડાવ્યો હતો. એટલે હું ધીમે ધીમે હવે દર વર્ષે એવું કરાવડાવું છું. આપણા ગરબાનું, ગુજરાતીનું ને એવી રીતના પ્રોગ્રામ કરાવડાવીએ છીએ. પ્લસ આ વખતે મને ગણપતિના એમાં જ મને જૈનનું આપણે મિચ્છામી દુક્કડમ પર્યુષણમાં તમને ખ્યાલ હોય તો એના પર બોલવાનો મને એ લોકોએ મોકો આપ્યો હતો. તો એ જે હું બોલી મિચ્છામી દુક્કડમ વિશે, તો એ લોકોની ત્યાંની બધી પબ્લિક એ દિવસે ઊભા થઈને ખરેખર બધાને મિચ્છામી દુક્કડમ કીધું કે એનાથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે એમ, આટલા એક વર્ડથી. મારાથી બી બનતા સનાતન ધર્મ માટે અથવા તો આપણી ભારતીય સંસ્કૃતિ માટે હું બનતા પ્રયત્ન કરું છું. હું ભણ્યું છું કે હું શીખું છું તો હું એ લોકોને બી આપું તો એ લોકોને બી ઘણું બધું કરી શકે એ લોકો બી આગળ. અને ત્યાં આગળ અમારા હિન્દુ સમાજના અગ્રણી છે સોનુબેન કલારિયા, એ પણ આવી રીતે અન્નકૂટનો પ્રસાદ, અને ખાસ એ વાત મને ગમે છે કે ત્યાં આગળ કશું તમને બહાર ખાવા મળતું નથી, આપણે જાતે જ બનાવવું પડે છે. તમે ચાહે મિષ્ટાન કહો, ફરસાણ કહો, ગમે તે કહો, એ તમારે જાતે જ બનાવવું પડે છે. તો આ વસ્તુ જ્યારે બનાવવાની હોય ત્યારે આપણે ભગવાનને જ્યારે પ્રસાદ ધરાવવાનો હોય છે ને ત્યારે આપણે જાતે બનાવીને, એ જ દેશ છે કે જેમાં તમે ચઢાવી શકો છો, કરી શકો છો. અહીંયા આગળ તમને એ મોકો મળતો નથી. ત્યાં આગળ તમે જાતે બનાવી અને જાતે પ્રસાદ કરી શકો છો. બસ એટલું જ કહું કે બધાએ અહીંયા આગળ પણ ખાસ આપણા ફેસ્ટિવલ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખે. થેન્ક યુ વેરી મચ.